હવે અત્યાર સુધી લગભગ 90ના દાયકા સુધી 2000ની સાલ સુધી મોટા ભાગનું માર્કેટિંગ એ પરંપરાગત માર્કેટિંગ થતું. એમાં શું થાય કે આપણે ઓફિસ ખોલીએ, 2-4 સેલ્સમેન રાખીએ, પેમ્પલેટો છપાઈએ, બિઝનેસ લિટરેચર છપાઈએ, એને વેચીએ, છાપામાં મેગેઝિનમાં જાહેરાત આપીએ, પછી જે આપણને લાગે કે અહીંથી આપણને બિઝનેસ મળશે એને રૂબરૂ મુલાકાત કરીએ, હોર્ડિંગ્સ મૂકીએ, બેનર લગાડીએ, ટીવીમાં જાહેરાત આપીએ. આ બધું ઓફલાઈન માર્કેટિંગ, જે આપણું કન્વેન્શનલ હતું. પછી કોમ્પ્યુટર ક્રાંતિ આવી અને પછી જ્યારે આપણે સેલ ફોન કે લેપટોપ કે ગઈકાલે સ્મિતભાઈએ ડેફિનેશન આપેલી કે ડિજિટલ માર્કેટિંગ ઇઝ ધ કમ્પોનન્ટ ઓફ માર્કેટિંગ, એટલે માર્કેટિંગની આખી પ્રક્રિયાનું એક ભાગ છે ડિજિટલ માર્કેટિંગ. એ સમગ્ર માર્કેટિંગ એનાથી ના થઈ જાય. એટલે ડિજિટલ માર્કેટિંગ ઇઝ ધ કમ્પોનન્ટ ઓફ માર્કેટિંગ which uses internet based technology such as desktop and laptop computers, mobile phones and digital media and platform to promote products and services. હવે આપણને એમ થાય કે ડિજિટલ માર્કેટિંગ આપણે કરીશું એટલે જાણે કે આપણે પેલું પરંપરાગત કે કન્વેન્શનલ માર્કેટિંગ નહીં કરવું પડે. એ માન્યતા ખોટી છે. કારણ કે ડિજિટલ માર્કેટિંગ થી તમને ક્લાયન્ટ્સ, પોસિબલ પોટેન્શિયલ ક્લાયન્ટ્સ કે ઇન્ક્વાયરીઝ કે લીડ્સ એવું મળશે, પણ ખરેખર તમને બિઝનેસ ઓછો મળશે. કારણ કે હજી આજની તારીખમાં લોકોને જે અમુક પ્રોડક્ટ હોય, આપણે પુસ્તકો ખરીદી લઈએ ઓનલાઈન, પણ બીજી મોટી વસ્તુ કદી ખરીદી હોય તો આંખો સામે જોઈએ નહીં, એને ફીલ કરીએ નહીં, ત્યાં સુધી ખરીદીએ નહીં. એટલે ડિજિટલ માર્કેટિંગ થી કોઈ તમને ફોન આવે કે ભાઈ મારે આ વસ્તુ ખરીદવી છે તમારી પ્રોડક્ટ, તો તમે માણસ કોઈક મોકલો, એમ કરીને એવી રીતના તમને ઇન્ક્વાયરી મળે. એટલે ડિજિટલ માર્કેટિંગ પણ જરૂરી છે અને જે પરંપરાગત માર્કેટિંગ હતું એ પણ જરૂરી. પણ આપણે અત્યારે ખાસ ડિજિટલ માર્કેટિંગ કેમ શીખવાનું છે કે ધારો કે મારી ઓફિસ છે, સવાર 10 વાગે ખુલે, સાંજે 7 વાગે બંધ થઈ જાય, પણ જો ઇન્ટરનેટ ઉપર હું મારું માર્કેટિંગનું કે વેબસાઇટ કે એવું હોય તો 24 કલાક ઇન્ટરનેટ તો ચાલુ જ રહેવાનું. એટલે મારું માર્કેટિંગ કોન્સ્ટન્ટ ચાલુ રહેશે. પછી ઓફિસમાં રવિવારે તહેવારોમાં રજા હોય, પણ ઇન્ટરનેટ કે ઓનલાઈન માર્કેટિંગ એ 365 દિવસ તમારું કામ કર્યા કરે. પછી હવે તમારો સેલ્સમેન હોય એ તમને એક જ વિસ્તારમાં એક દિવસમાં ફરે કે ભાઈ આજે મણિનગરમાં આટલા ક્લાયન્ટ્સને મળી લે. જ્યારે ઇન્ટરનેટ છે એ આખી દુનિયામાં દેખાય, એટલે આખી દુનિયામાં તમારું માર્કેટિંગ થાય અને લાખો લોકો સુધી પહોંચે. એટલે પરંપરાગત માર્કેટિંગમાં શું છે કે લોકલ વેપાર મળે, અમદાવાદમાં મળે, ગુજરાતમાં મળે, ઇન્ડિયાનો મળે. પણ તમારે જો ગ્લોબલમાં વેપાર કરવો હોય, ગ્લોબલ બિઝનેસ કરવો હોય તો ડિજિટલ માર્કેટિંગ જોઈએ. ઓફલાઈન માર્કેટિંગ હજી આજની તારીખે વધારે પાવરફુલ છે, પણ થયું છે શું કે આપણા કોમ્પિટિટર ઇન્ટરનેટ ઉપર ઓનલાઈન માર્કેટિંગમાં આવી ગયા છે. એટલે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ડિજિટલ માર્કેટિંગને અપનાવવું જ પડે. એટલે આ થઈ બહુ જ બેઝિક વસ્તુઓ કે જેના લીધે તમને ખબર પડે કે આ ડિજિટલ માર્કેટિંગ કેમ ઇમ્પોર્ટન્ટ છે, માર્કેટિંગ એટલે શું, અને માર્કેટિંગ એ બિઝનેસનો કેમ સૌથી અગત્યનું એક્ટિવિટી છે. એટલે મને લાગે છે કે આ બહુ શોર્ટ ઇન્ટ્રોડક્શન બધાને મળી ગયું, પણ એક આખું કેમ આપણે આ કરવા જઈ રહ્યા છે એટલે એની ઉપરથી આગળ સ્મિતભાઈ આપણને ડિજિટલ માર્કેટિંગમાં આગળ લીડ કરશે.
Thank you very much. Yes, Smith. યસ, થેન્ક યુ સર. જે બેઝિક ઇન્ફોર્મેશન નું કરેક્શન બાકી હતું એ તમે એડ કરી દીધું. અને એક ફાયદો એ છે કે જ્યારે બી કોઈ વડીલ વ્યક્તિ આપણી સાથે હોય તો આપણને એક એક્સપિરિયન્સનો અનુભવનો ફાયદો મળતો હોય છે. એ આપણે અહીંયા શીખી શકીએ છીએ. અને સાથે સાથે હવે આપણે એમેઝોન અને સ્નેપડીલ અને ફ્લિપકાર્ટની ઉપર પોતાનો ધંધો અથવા બિઝનેસને કઈ રીતે લઈ જવું એની ઉપર જઈશું. એ પહેલા હું એક નાનો મારો ઇન્ટ્રો આપીશ. મારું નામ છે સ્મિત સોલેસ અને હું પોતે ડિજિટલ માર્કેટિંગ હેડ છું એક કંપનીની અંદર. અને પાછલા 15 વર્ષથી હું ડિજિટલ માર્કેટિંગ કરી રહ્યો છું. મેં સેન્ટ ઝેવિયર્સથી મારું માસ્ટર્સ ઇન ક્લિનિકલ સાયકોલોજી ઇંગ્લિશ મીડથી કોર્સ કર્યો હતો. એના પછી મેં ઇમ્પોર્ટ એક્સપોર્ટની અંદર ઝપલાવ્યું અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ કર્યું. ફોરેન ટ્રેડ મેનેજમેન્ટનું સર્ટિફિકેટ છે મારી પાસે. અને એના પછી મેં કોમ્પ્યુટર સાયન્સમાં પીજીડી સેઝિકા સેન્ટ ઝેવિયર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સાયન્સીસમાં જઈને મેં પીજીડીસીએ કર્યું મેસેચ્યુસેટ યુનિવર્સિટી યુએસએથી. કોરસ્પોન્ડન્સ કોર્સ હતો અને એનું સર્ટિફિકેટ મળ્યું છે મને. એના પછી હું સંદેશ ન્યૂઝની અંદર પાછલા 4 વર્ષથી જોબ કરતો હતો. અને એના પછી સંદેશમાં 24/7 જોબ કર્યા પછી ન્યૂઝની અંદર એઝ એ વેબ એડમિન મેં પોતાની એક કંપની બનાવી મારા ફાધર સાથે. અને કંપનીનું નામ છે આલાપ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ. એટલે આ રીતે મારી આખી જર્ની સ્ટાર્ટ થઈ અને હું રેગ્યુલર પોતાના સ્કિલ્સને એન્હાન્સ કરતો જાઉં છું. કદાચ તમે મારી સાથે લિંકઇન પર જોડાવા ઈચ્છો તો તમે જોઈ શકશો કે મેં રિસેન્ટલી ગૂગલ અને ફેસબુક બ્લુપ્રિન્ટના સર્ટિફિકેટ અને ગૂગલ એનાલિટિક્સના સર્ટિફિકેટ એચીવ કર્યા છે. આ મારો શોર્ટ ઇન્ટ્રોડક્શન હતો. અને હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ડિજિટલ માર્કેટિંગની ઉપર. હવે ડિજિટલ માર્કેટિંગની અંદર આપણે કાલે એક ડિસ્કશન કર્યું કે વેબસાઇટમાં. હવે વેબસાઇટની અંદર હું મારી પોતાની જે સ્ક્રીન છે હું શેર કરી રહ્યો છું. હું ઈચ્છીશ કે બધા જ્યારે બી જેને ક્વેશ્ચન હોય અને ડિજિટલ માર્કેટિંગમાં એ લોકોને કોઈ પણ ક્વેશ્ચન કોઈ બી ટાઈમે હોય તો એ લોકો ચેટમાં કે પછી મને ડાયરેક્ટ વોઇસ ઓન કરીને પૂછી શકે છે. અને જ્યારે પણ વચ્ચે સેશનમાં પણ તમે મને પૂછશો અને કોઈક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન હશે ને અને નહીં બી હોય તો પણ હું તમને ચોક્કસથી આન્સર આપીશ. એટલે આપણે સેશનની અંદર હું સામેથી બી ક્વેશ્ચન પૂછીશ અને કદાચ બેઝિક ક્વેશ્ચન્સ ને એના માટે ક્લેરિફિકેશન માટે હું ડિટેલ આપીશ. હવે કાલે આપણે જોયું કે ઓનલાઈન બિઝનેસની અંદર અથવા ડિજિટલ માર્કેટિંગ શું હોય છે. એની ટોટલ 8 સ્લાઇડ સુધી મેં ઇન્ટ્રોડક્શન આનો આપ્યો હતો કે ડિજિટલ માર્કેટિંગ શું છે. અને આજના સેશનની અંદર જ્યાં આપણને આગળ ડિસ્કશન કરવું છે ડિજિટલ માર્કેટિંગ અને એમેઝોન સેલિંગની ઉપર, ત્યારે આપણે સૌથી પહેલાં એ વિચારીએ કે તમારે બિઝનેસની અંદર શું જોઈએ છે, એક્ઝેક્ટલી તમારી શું ઈચ્છા છે, તમારે બિઝનેસને ક્યાં લઈ જવો છે. બેઝિક આપણે શીખી ચૂક્યા છે કે આપણે બિઝનેસ કરવો જોઈએ અને કદાચ નાના પાયેથી મોટા પાયા સુધી આપણે બિઝનેસ લઈ જઈએ અને આપણે એને આગળ સમજીએ. તો હું અહીંયા મારી સ્ક્રીન શેર કરું છું. ઓકે, તો મોટાભાગના લોકોને ક્વેશ્ચન હોય છે કે તમારા બિઝનેસ ક્યાંથી સ્ટાર્ટ કરો, નાના પાયેથી અથવા ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ. કારણ કે એમેઝોન પર તમારે પ્રોડક્ટ સેલ કરવી હોય તો સૌથી પહેલા પ્રશ્ન તમારી પાસે એ જ રહેવાનો કે તમારો જે બિઝનેસ છે એ તમે કઈ રીતે કરવા માંગો છો, તમારો ફોકસ કયો છે, તમે કઈ પ્રોડક્ટને સ્ટાર્ટિંગમાં સેલ કરવા માંગો છો અને એને ક્યાં લઈ જવા માંગો છો. તો to figure out what you need to spend on digital marketing, you first need to clarify what your goals are. How you approach digital marketing can vary quite a bit depending on whether your ultimate goal is to drive clicks,
conversions, leads, sales, revenue, or certain return on investment. એટલે પહેલા પેરેગ્રાફનો અહીંયા અર્થ છે કે સપોઝ તમે બિઝનેસ કરવા ઈચ્છો છો પણ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ થાય કે તમે બિઝનેસ શાનો કરશો. તમારી કોઈ પ્રોડક્ટ હશે, તમારી કોઈ સર્વિસીસ હશે, અને પ્રોડક્ટ હશે તો કઈ પ્રોડક્ટ હશે. જે તમારી પ્રોડક્ટ હશે એને તમે ક્યાંથી પરચેસ કરશો, રો મટીરિયલ ક્યાંથી લાવશો અને એને સેલ કઈ રીતે કરશો. ડિજિટલ માર્કેટિંગમાં અથવા બિઝનેસની અંદર એમેઝોન પર મોસ્ટલી તમારી જે પ્રોડક્ટ સેલિંગની સર્વિસીસ હોય છે એ જ લિસ્ટ આઉટ થતી હોય છે. એટલે સૌથી પહેલા તમારે એ નક્કી કરવું પડે કે તમારી જે સર્વિસ છે એ તમારે સેલ કરવી છે તો તમારે એમેઝોન સિવાયના કોઈ મીડિયમને પકડવું પડે. એટલે કે તમારી સર્વિસ હોય તો તમે જસ્ટ ડાયલની ઉપર કે પછી ઇન્ડિયા માર્ટ પર જઈને તમે સર્વિસ રજિસ્ટ્રેશન કરી શકો, અથવા તમે બીજા કોઈ માધ્યમથી જઈ શકો, જાણે કે ફેસબુક છે, લિંક્ડઇન છે, કે પોતાની વેબસાઇટ થ્રુ છે, એ રીતે તમે જઈ શકો. એટલે જ્યારે તમારી સર્વિસીસ લિસ્ટ કરવાની હોય અને તમારી સર્વિસીસ લિસ્ટ કરવા માટે થઈને ડિજિટલ માર્કેટિંગ કરવું હોય ત્યારે તમારું ડિજિટલ માર્કેટિંગ છે એ આખું જુદા સ્વરૂપનું હોય છે, આખી જુદી રીતનું હોય છે. એની અંદર એવું જોવામાં આવે છે કે તમે લીડ ઈચ્છો છો, તમારા સર્વિસને લઈને તમને બિઝનેસ જોઈએ છે, તમને કસ્ટમર જોઈએ છે, તમારે સેલ્સ જોઈએ છે, અથવા પછી તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તમારી સર્વિસ માટે કરીને કે તમે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે તમે માન લો કે પોતાની સર્વિસ આપવા માટે જે રો મટીરિયલ કે સર્વિસ આપવા માટે તમે ટૂલ્સ યુઝ કર્યા એના માટે તમને પૈસા આપવા પડે, તમને ફ્રેટ લાગ્યો, તમને ભાડું લાગ્યું અને તમારે બીજા કોઈ સબઓર્ડિનેટ્સની અથવા તમારે કોઈને હાયર કરવા પડે અને તમારે સર્વિસ આપવી પડી, ત્યારે માર્કેટિંગ જે છે એ આખું જુદું હોય છે. એટલે ROI જે હોય છે એની ઉપર ડિપેન્ડન્સ હોય છે, એની ઉપર ડિપેન્ડન્સ હોય છે કે તમારી પ્રોડક્ટ છે અથવા સર્વિસ છે. હવે આપણે અહીંયા જ્યારે વાત કરીશું એમેઝોનની, ત્યારે એમેઝોનની અંદર હંમેશા પ્રોડક્ટ લિસ્ટ થતી હોય છે અને મોસ્ટલી એમેઝોન સેલરની આપણે જ્યારે વાત કરીએ ત્યારે એનો જે પોર્ટલ છે એની ઉપર તમારે 2 ટાઈપના રજિસ્ટ્રેશન હોય છે. એક ઇન્ડિવિજ્યુઅલ હોય છે અને એક પ્રોફેશનલ હોય છે. અહીંયા હું કહેવા માંગીશ કે તમારા એફર્ટ્સ જે છે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટના એ બહુ અગત્યના છે. તમારે સૌથી પહેલાં જો તમારે પ્રોડક્ટ સેલ કરવી હોય તો તમે એમેઝોન પર કઈ રીતે સ્ટાર્ટ કરી શકો અથવા ફ્લિપકાર્ટ પર કઈ રીતે સ્ટાર્ટ કરી શકો. તો તમારે હંમેશા એવું કરવું પડે કે તમારે સામાન જે છે, તમારો જે બી રો મટીરિયલ કે પ્રોડક્ટ હોય કે ફિનિશ ગુડ્સ હોય એ તમારે હંમેશા એવું રાખવું પડે જેની કોસ્ટ ઓછી હોય. સ્ટાર્ટિંગમાં જો જેટલા લોકોને ખબર હોય કે એમેઝોનની અંદર તમે 15 કિલો કે 17 કિલો કે 18 કિલો એક લિમિટ એની બાંધેલી છે અને એ લિમિટથી વધારેનો સામાન આપણે જો આપવો હોય તો એ લોકો ફ્રી શિપિંગ કરતા નથી. હું ફ્રી શિપિંગ અને એમેઝોનના આખા રજિસ્ટ્રેશન પ્રોસેસ પર લઈ જઈશ. એ પહેલાં હું બીજી એક વસ્તુ પર ડિસ્કશન અહીંયા શેર કરીશ કે ટોપિક્સ આપીશ કે તમે કોને માર્કેટિંગ કરી શકો. સૌથી પહેલાં એ છે કે તમે જો એમેઝોન પર જાઓ છો કે સર્વિસમાં જાઓ છો, જો તમે સર્વિસમાં જાઓ છો તો તમારા માર્કેટિંગ ઓડિયન્સ કોણ છે? Once you know how much money you want to make from digital marketing, you need to identify who you are marketing to. This is critical because different buyers personas require different marketing tactics. હવે માર્કેટિંગમાં પર્સોના ડિફાઇન કરવામાં આવે છે. પર્સોના એક ગ્રીક વર્ડ છે. જ્યારે જૂના કલાકારો સ્ટેજ પર પરફોર્મન્સ કરતા હતા ત્યારે એમને એક માસ્ક આપવામાં આવતું હતું કે સપોઝ હસતો વ્યક્તિ હોય તો એને હાસ્યવાળું માસ્ક આપવામાં આવે, રડતો વ્યક્તિ હોય અને એનું કેરેક્ટર રડતું હોય તો એને રડતું માસ્ક આપવામાં આવે. હવે અલગ અલગ રીતે એ લોકોનો માસ્ક આપવામાં આવતા હતા. એ પ્રમાણે એ લોકોની પર્સોનાલિટી આપવામાં આવતી હતી કે ભાઈ આ પર્સોનાલિટી સામે. એ રીતે બિઝનેસની અંદર અલગ અલગ બાયસ પર્સોના હોય છે. તો બાયસ પર્સોના અલગ અલગ રીતે ડિફાઇન થતી હોય છે. એટલે સપોઝ આપણે એમ કહીએ કે એક કસ્ટમર તમારો એવો છે કે એની પર્સોના સ્પેશિયલી રો મટીરિયલ પરચેસ કરવાની છે, હંમેશા રો મટીરિયલ જ પરચેસ કરે છે. બીજી પર્સોના એવી છે કે જે ફિનિશ ગુડ્સ લઈ જાય છે. એટલે ઘણા પર્સોના એવા બી હોય છે કે જેની અંદર એ લોકો ઇન્ટરેસ્ટ બતાવે છે પણ બિઝનેસ આપતા નથી. એટલે તમારે એવી કેટેગરીમાંથી તમારા બિઝનેસની અંદર જે એક્ઝેક્ટ વ્યક્તિ પરચેસ કરશે અથવા તમારા ઓડિયન્સ જે છે
જે એકચ્યુઅલી પરચેસ કરશે એ તમને ખબર પડવી જોઈએ. અને ડિજિટલ માર્કેટિંગમાં એ વસ્તુ થઈ શકે છે. એ એટલા માટે થઈ શકે છે કારણ કે આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ આવી ગયા છે. તમે તમારી વેબસાઇટ પર અથવા તમારા બિઝનેસ પર કોઈ વ્યક્તિ વિઝિટ કરે અથવા ફેસબુક પર તમારી પોસ્ટને કોઈ લાઈક કરે, એ તમને ખબર પડી જાય છે જ્યારે તમે એને શોર્ટ બીટલી લિંક કરીને આવે છે સિસ્ટમ, એ બીટલી થ્રુ તમે લિંક શેર કરો અથવા GOO.GL કરીને એક નાનું ટૂલ આવે છે, એનાથી તમે એને શેર કરો. એટલે આ જે છે એ રીતે આપણે માર્કેટિંગને પર્સોના ડિફાઇન કરવી જરૂરી પડે છે જ્યારે તમે બિઝનેસ સ્ટાર્ટ કરો છો. હવે આની સાથે તમારે સેલ્સની ફોરકાસ્ટ બી નક્કી કરવાની હોય છે કે સપોઝ તમારા પર્સોના જેટલી આવી તમારી પાસે, જે ટાઈપના બાયર્સ આવે એ પ્રમાણે તમારો બિઝનેસ થશે. અચ્છા, હવે હું સીધો એમેઝોન ઉપર જઈશ. એમેઝોનની થોડીક બેઝિક આપણે હિસ્ટ્રી જોઈશું અને એમેઝોનના રજિસ્ટ્રેશન પ્રોસેસ ઉપર જઈશું. એમેઝોનની સ્ટાર્ટઅપ સ્ટોરી આ પ્રમાણે છે. જેફ બેઝોસ એ ઇનોવેટિવ ફાઉન્ડર હતા. એમણે નાનપણથી એક પોતાના ગેરેજની અંદર, પોતાના ઘરની અંદર એક નાનું જે રિસર્ચ લેબ જેવું ખોલ્યું હતું અને એની અંદર એ નાના નાના ટૂલ્સને લઈને અથવા ઇલેક્ટ્રોનિક આઇટમ્સ જો એમને બહુ પ્રેમ હતો, એ રિપેર કરતા હતા અને એનાથી કંઈક નવું વસ્તુ બનાવવાનો પ્રયત્ન કરતા હતા. The company, which now generates over 61 billion in revenue and holds the title as world's largest online retailer, was started out of Bezos' garage at 30 years old. જે જ્યારે 30 વર્ષના હતા ત્યારે એમણે આની શરૂઆત કરી હતી પોતાના ગેરેજથી. એમનું બિઝનેસ જે સ્ટાર્ટિંગનો હતો એમની એન્યુઅલ રેવન્યુ અત્યારે 61.9 બિલિયનની છે અને એમ્પ્લોઈઝ 97,000 પ્લસ છે. બિંગ ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ ઓનલાઈન રિટેલર તમે બધા જાણો છો. પણ જ્યારે એમણે શરૂઆત કરી ત્યારે એમણે પોતાના પુસ્તકો વેચવાથી શરૂઆત કરી હતી અને એમના ફેમિલીની અંદર, એમના ફેમિલીએ જ એમના બિઝનેસની અંદર પહેલા ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. The year was 94 and Bezos was working diligently on Wall Street at 30 years old. He began to see internet revolution take place and made the decision to quit his job and started internet company. એટલે એમણે જ્યારે રિવોલ્યુશન જોયું ઇન્ટરનેટનું, કે ઇન્ટરનેટનો વ્યાપ વધતો જાય છે, ત્યારે એમણે આ બિઝનેસની અંદર પોતાનો ઓનલાઈન બિઝનેસની શરૂઆત કરી. એમણે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે in the spring of 1994 was growing at 2,300% a year. ઓકે, અહીંયા ઓપ્પો કરીને કોઈ જોઈન થયું છે. મેં એમને એડ કર્યા છે પણ મને શ્યોરિટી નથી કદાચ એમને કોણ વ્યક્તિ છે, એટલે હું રિક્વેસ્ટ કરીશ એમને કે મેસેજ કરે અને એમની ડિટેલ આપણે જાણી શકીએ કે વેલિડ કેન્ડિડેટ છે જોઈન થવા માટે મીટિંગમાં. હવે જેફ બેઝોસ જે હતા એમણે પોતાના બિઝનેસ પ્લાનને બહુ સ્ટ્રિક્ટલી ફોલો કર્યું હતું. એમણે કન્ટિન્યુઅસ ગ્રોથ લીધો હતો અને એમણે પહેલા 20 પ્રોડક્ટને ડિસાઇડ કર્યા હતા પોતાના પ્રોડક્ટને વેચવા માટે. અને એના પછી એમણે શરૂ કર્યું હતું બિઝનેસની અંદર કે એમને પ્રોડક્ટ કોન્સ્ટન્ટ એ લોકો સેલ કરતા ગયા. એમેઝોનનું ફંડિંગ જે રીતે મેં કીધું એ પ્રમાણે અહીંયા એમના પેરેન્ટ્સ જે છે એમને સ્ટાર્ટિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે હેલ્પ કરી હતી. The first initial startup capital for Amazon.com primarily from his parents, and they invested a large fraction of their life savings into Amazon.com. હવે પ્રોફિટેબિલિટી આપણે એમની જોઈએ તો એમની પ્રોફિટેબિલિટી એટલી સારી હતી કે એમને પોતાના એમેઝોન સેલ્સની અંદર $20,000 a week નો જે ટાર્ગેટ છે એચીવ કરી લીધો હતો અને એના પછી એ કન્ટિન્યુઅસલી ગ્રો કરતા ગયા. હવે અહીંયા જે છે એમેઝોનની આખી જે શેર માર્કેટની એમની ગ્રોથ છે એ બતાવવામાં આવી છે કે એમણે $5,000 થી $20,000 સુધી એ ફર્સ્ટ થોડા ટાઈમની અંદર જ પહોંચી ગયા હતા. આપણે એમ કહીએ કે વિધિન 30 days એમણે $20,000નો ટાર્ગેટ કમ્પ્લીટ કરી લીધો હતો. એમની ટાઈમ લાઈન મેં અહીંયા આપી છે, જે તમે જોઈ શકતા હો તો કે 94માં, 95માં, 97માં, 99માં અને એ રીતે એમણે ગ્રોથ કર્યો હતો. સેમ
કન્ટિન્યુઅસ એમની જે ગ્રોથ છે આપણે જોઈ શકીએ છીએ. એમની કંપનીની અંદર કોણે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ બી અહીંયા આપણે જોઈ શકીએ છીએ પાવર પોઈન્ટ સ્લાઇડમાં. જેફ બીઝોસની એક જ એડવાઇસ હતી કે આપણે જ્યારે પણ બિઝનેસ શરૂઆત કરીએ ત્યારે એવું કોઈ દિવસ ન વિચારીએ કે એ ચાલશે કે નહીં ચાલે, પણ એની અંદર કન્સિસ્ટન્ટ આપણે રહીએ અને પોતાના બિઝનેસની અંદર આપણે કન્ટિન્યુઅસલી વધારતા જઈએ. પોતાનું ઇન્વેસ્ટમેન્ટ અને ટાઈમ એ બંને આપવું જરૂરી છે. એટલે હંમેશા જ્યારે બી આપણે બિઝનેસ કરીએ ત્યારે એ વસ્તુ જોવી છે કે આપણે કન્સિસ્ટન્ટ રહીએ. હવે અહીંયા આપણે એક વસ્તુ જોઈ શકીએ છીએ કે જેટલા લોકો છે એ લોકોને એમેઝોન પર બિઝનેસ કરવો છે, અને એમેઝોન પર બિઝનેસ કરવો છે એનું રીઝન શું છે? Why sell on Amazon.in? Because you can showcase your products to crores of customers and business 25 hours a day. એક જ મિનિટ હું ઓકે, એટલે ઓપ્પો F1 ને આન્સર આપ્યો છે. અશ્વિનભાઈ જે છે એ જોઈન થયા છે. ઓકે, હું રિઝ્યુમ કરું છું અને એમને રહેવા દઉં છું અહીંયા મીટિંગમાં. ઓકે, વાય સેલ ઓન Amazon.in? સૌથી પહેલા એ થાય કે આપણે એમેઝોન જે છે એ પહેલા માર્કેટમાં હતી અને સૌથી પહેલા એમનો બિઝનેસ જે છે ઇન્ટરનેશનલી બહુ જ ચાલતો હતો, અને એના પછી એને ઇન્ડિયા માર્કેટમાં જોઈન કર્યું અને એને લીધે નાના મોટા દરેક બિઝનેસ એ લોકો ઇન્વાઇટ કર્યા અને સેલ કરવા માટે એક ઓપોર્ચ્યુનિટી ઊભી કરી. એને લીધે કરીને આપણે બિઝનેસની અંદર જો આપણે એમેઝોન પર પોતાની પ્રોડક્ટ કે કોઈ બી સર્વિસીસ સિવાય, એટલે કે પોતાની પ્રોડક્ટ આપણે સેલ કરવી છે તો આપણે કરી શકીએ છીએ. અને એ સેલ કરવું એમેઝોન પર સારું છે કારણ કે એ લોકો ફ્રી શિપમેન્ટ આપે છે, અને ફ્રી શિપમેન્ટ સિવાય ઘણી બધી એવી સર્વિસીસ આપે છે જેનો આપણે આગળ અભ્યાસ કરીશું. અહીંયા સિક્યોર પેમેન્ટ્સ આપણને સર્વિસ મળી જાય છે જેની અંદર લોકો ઓનલાઈન બેંક ટુ બેંક ટ્રાન્ઝેક્શન કરે છે. એવરી 7 days એ લોકો ટ્રાન્ઝેક્શન જે છે એની અપડેટ આપતા હોય છે. એમનો એક લોગિન એકાઉન્ટ હોય છે. તમારા ઓર્ડરને તમે શિપ કરી શકો છો સ્ટ્રેસ ફ્રી, કોઈ પણ ટેન્શન વગર. FBA કહીને ઇઝી શિપ આવે છે જેની અંદર તમે પ્રોડક્ટને ઇઝીલી પ્રોવાઈડ કરી શકો છો. સર્વિસ ટુ હેલ્પ યુ ધો એવરી સ્ટેપ. એ લોકો તમને પર્સનલી કાઉન્સેલિંગ સર્વિસીસ આપે છે કે સપોઝ તમે ફ્રી એકાઉન્ટ ક્રિએટ કરો છો એમેઝોનની અંદર અને તમારે પ્રોડક્ટ સેલ કરવી છે, તો એમેઝોનનું એક ડેડિકેટેડ મેમ્બર તમને કોન્સ્ટન્ટલી તમારા કોન્ટેક્ટમાં રહેશે અને તમને પ્રોડક્ટ કઈ રીતે સેલ કરવી, કઈ રીતે એને લિસ્ટ આઉટ કરવી, કઈ રીતે ઇન્વેન્ટરી એડ કરવી, એ બધાની માહિતી એમેઝોન તરફથી મળતી હોય છે. સૌથી પહેલા આપણને જો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય, આપણે સૌથી પહેલા એમેઝોનની ઉપર એકાઉન્ટ બનાવવું હોય તો આપણને કેટલી વસ્તુની જરૂર પડશે. એમાંથી એક નંબર છે કે તમારી પાસે GST નંબર અને પાન કાર્ડ, એટલે કે કંપનીનો પાન કાર્ડ નંબર હોવો જોઈએ છે. જો તમારી પાસે GST નંબર નથી તો તમે એમેઝોન જોઈન કરી શકો છો, બટ એની અમુક લિમિટેશન જે છે એ એની અંદર સપોઝ કે તમે એમેઝોનની ઉપર પોતાના એકાઉન્ટથી જોઈન થઈ ગયા અને તમારી પાસે GST નંબર નથી, તો જ્યારે તમે પ્રોડક્ટ સેલ કરશો અથવા સેલ માટે લિસ્ટ આઉટ કરશો તો એ લોકો તમને સ્ટોપ કરી દેશે અને તમને એ લોકો ક્વેશ્ચન પૂછશે કે તમારી પાસે GST નંબર છે કે નહીં, અને GST નંબર હોવો મોસ્ટલી જરૂરી છે. પછી GST નંબર તમારી પાસે કંપનીની જે ફોર્મ હોય, LLC હોય, LLP હોય કે પછી લિમિટેડ કંપની હોય તો તમે એને એ પ્રમાણે એને જોઈન કરી શકો છો. અચ્છા, અહીંયા ઘણા બધા લોકોને લગભગ ક્વેશ્ચન હશે કે મારો બિઝનેસ એક ફોર્મ છે, એક નાની પેઢી છે, તો હું કઈ રીતે જોઈન કરી શકું? અથવા મારું જે બિઝનેસ છે એ હજી મારી પાસે GST નંબર નથી કે મારી પાસે કંપનીનો પાન કાર્ડ નંબર પણ નથી, તો હું બિઝનેસ કઈ રીતે જોઈન કરી શકું? અથવા તો આના સિવાય કોઈ બીજો કોઈ ક્વેશ્ચન હોય તો તમે અત્યારે મને પૂછી શકો છો સેશન. સ્મિતભાઈ, હું એમ પૂછતો હતો એ લોકો તમને આટલું બધું ડેડિકેટેડ સર્વિસ આપે છે કે તમારો રિલેશનશિપ મેનેજર હોય
અને આ બધું કરે છે, તો એક મુદ્દો એ ઉભો થાય કે ભાઈ મારી 100 રૂપિયાની વસ્તુ મારે વેચવી હોય તો એ લોકો કેટલું કમિશન લે છે, એટલે એ એક જરા તમે ક્લેરિફાય કરો. ગુડ સર, ગુડ ક્વેશ્ચન. હવે એક વસ્તુ નિયમ છે કે બિઝનેસ કોઈ કરતું હોય અને એમેઝોન જેવી કંપની એ સેલ્સ કરતી હોય તો તમને કોઈક ને કોઈક ચાર્જિસ તો મૂકે છે લોકો. તમારી જો 100 રૂપિયાની પ્રોડક્ટ સેલ થતી હોય તો એ પ્રાઇસમાંથી એ લોકો પોતાનું કમિશન કેટલું લેશે અને એક્ઝેક્ટ તમને કેટલી રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ મળશે તમારી જે પ્રોડક્ટ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ઘણી વખતે એવું થાય કે હું તમને એક્ઝામ્પલ આપું. સપોઝ હું હેન્ડસ્ફ્રી વેચું છું મોબાઈલ ફોનની અને હેન્ડસ્ફ્રીનો પ્રાઇસ છે 200 રૂપિયા. જ્યારે હું હોલસેલર પાસેથી 200 રૂપિયાનો પ્રોડક્ટ લઈને આવ્યો અને મને 200 રૂપિયાની પડી છે, પણ હું વેચીશ ત્યારે હું માર્જિન પૂછીશ વ્યક્તિને કે આની અંદર માર્જિન કેટલું છે. સપોઝ 20 to 40% સુધી માર્જિન હોતું હોય છે. એટલે મોબાઈલની હેન્ડસ્ફ્રીનો પ્રાઇસ છે 200 રૂપિયા, હું એને એમેઝોન પર લિસ્ટ કરું અને એની ઉપર MRP લખેલી હોય એ હંમેશા વધારે હોય. એટલે કે 200 રૂપિયા હું મારા હોલસેલર પાસેથી લેતો હોઉં તો MRP એની ઉપર હંમેશા 350 થી 300 રૂપિયા સુધીની હોય. હવે હું એને લિસ્ટ કરું તો એના જે MRP પ્રાઇસ છે એની ઉપર લિસ્ટ કરું. હવે એમાંથી જ્યારે બી પ્રોડક્ટ જે છે એના વજન પ્રમાણે અથવા એની કેટેગરી પ્રમાણે એ લોકોનું એક ચાર્ટ હોય છે એમેઝોનનું. સ્મિતભાઈ હું ઇન્ટરપ્ટ કરીશ. 200 રૂપિયાની જે વસ્તુ તમે હોલસેલર પાસે લીધી એની ઓરિજિનલ MRP લખેલી 300 350 હશે, એટલું બધું? જો હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું, તમે મોબાઈલ ફોન માર્કેટમાં જાઓ અને ટફનનો ભાવ પૂછો, ઓનલાઈન જે ટફન વેચાય છે બરાબર, અને તમે જઈને પૂછો તો તમને ખબર પડશે કે 6 રૂપિયાનો એક ટફન હોય છે. 6 રૂપીઝ ઓનલી? હા, 6 રૂપિયાનો ટફન હોય છે અને જ્યારે માર્કેટમાં વેચાય છે ત્યારે 39. 250 ને 39 એમાં પણ કેટેગરી હોય છે વડીલ. એમાં કેવું કેટેગરી હોય છે? હા, એમાં કેવું હોય છે કે સપોઝ તમે એમને એમ પૂછો કે આ ગોરિલા ગ્લાસ છે, ગોરિલા ગ્લાસ 3 છે કે 4 છે, કઈ ટાઈપનો છે અને કયા મોડલનો છે, એટલે તમારે હંમેશા હોલસેલર પાસેથી તો પ્રોડક્ટ હોલસેલમાં જ લેવી પડે. કારણ કે તમને એક બે રિટેલરને એ એક બે પ્રોડક્ટ તો વેચે જ નહીં, હંમેશા નહીં આપે. રાઈટ. તમે માર્કેટમાં જાઓ, તમે કોઈ બી કોમ્પ્યુટરની પ્રોડક્ટ લેવા જાઓ તો તમારે હંમેશા શું કરવું પડે કે તમે સીડી સપોઝ લો છો, કોમ્પ્યુટરની સીડી, રાઈટ, તમે વ્યક્તિને વેચો છો 12 રૂપિયાની, તમને પડે છે 5 રૂપિયાની, કારણ કે તમે આખો બલ્ક પ્રોડક્ટ લેવાના છો 300-400. બરાબર. એટલે જ્યારે એમેઝોન પર સેલ થાય ને એટલે એ લોકોને બી આ વસ્તુની ખબર હોય છે. અને એમેઝોન ડાયરેક્ટ તમને સેલ્સ નથી કરવા દેતું. તમારું રજિસ્ટ્રેશન નંબર, GST નંબર, પાન એટલા માટે લે કે તમે વગર બ્રાન્ડ પરમિશન, એટલે કે તમે કોઈ બી કંપનીની પરમિશન છે એના વગર તમે પ્રોડક્ટને વેચી ના શકો. રાઈટ. તમે ડાયરેક્ટ લિસ્ટ કરવા જાઓ, સેમસંગનું ટીવી મારે વેચવું છે એ તમને લિસ્ટ કરવા નહીં દે. એના માટે કરીને તમારા બિઝનેસ ઓબ્જેક્ટિવ ને એ બધું હોવું જરૂરી છે. રાઈટ. અને આપણે પહેલા LLC ને LLP પર હતા અને પછી તમે કીધેલું કે મારી પાસે GST નથી અને બિઝનેસ પાન કાર્ડ નથી, એ મુદ્દા પર આપણે આવીને અટકેલા. શ્યોર, હું એને ઉપર લઈ જઉં છું. અચ્છા, હવે 7:15 થઈ છે, 7:15 થઈ છે, પણ લગભગ 15 મિનિટમાં આપણો જે સેશન છે એ ફર્સ્ટ સેશન આપણો પતી જશે એમેઝોનના બેઝિક્સ ઉપર, કે હું એમેઝોનમાં રજિસ્ટ્રેશન સુધી હું તમને બતાવી દઈશ 7:30 સુધીમાં. અને પછી આપણું બાકીનું સેશન જે છે આગળનું ફ્લિપકાર્ટનું એનું એ નેક્સ્ટ રાખીશું, કારણ કે આપણી પાસે જે રીતે ટાઈમ શાર્પ મૂકેલો છે એ પ્રમાણે આપણે એના પર ચાલીશું. અચ્છા, હવે સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે મેં બિઝનેસ કર્યો છે, મારે ઓનલાઈન બિઝનેસ કર્યો છે અને એમેઝોન પર રજિસ્ટ્રેશન કરવા માટે મારી પાસે કોઈ GST નંબર નથી. તો GST નંબર લેવા માટે સૌથી પહેલા મારે શું કરવું પડે? GST લેવા માટે તમારે મ્યુનિસિપાલિટી ઓફિસ જઈને તમારું જે એક શોપ બનાવી છે એના માટે તમારે એપ્લિકેશન કરવી પડે અને મ્યુનિસિપાલિટીમાં જઈને તમારે તો પોતાની જે દુકાન જે છે, શોપ, અને એની ડિટેલ આપીને, અથવા તમે ઓનલાઈન બિઝનેસ કરવા માંગો છો એમ કહીને તમારે એને જે ડિટેલ ભરીને ફોર્મ આપવું પડે અને તમને GST નંબર મળી જતો હોય છે. અથવા તમે કોઈ બી જે GST સર્વિસ પ્રોવાઈડ કરે છે GST નંબરની, એના માટે તમારે અપ્લાય કરતા પહેલા તમારે જે ફોર્મ જે છે આખું લેવું પડે એમની પાસેથી, મ્યુનિસિપાલિટીમાંથી ભરીને આપવું પડે. અને બીજી વસ્તુ એ છે કે એ ફોર્મ લઈને તમારે તમારા CA કે જે બી
જીએસટી નંબર બનાવીને આપતા હોય એની પાસે જઈને તમારે રજીસ્ટર કરાવવું પડે. ઓનલાઈન પોર્ટલ પરથી બી આ જીએસટી રજીસ્ટ્રેશન થઈ જતું હોય છે. એ આપ્યા પછી તમે તમારું બેંક એકાઉન્ટ ઓપન કરી શકો છો, અને બેંક એકાઉન્ટ ઓપન કરો અને જીએસટી નંબર લો. એ બધી વસ્તુમાં મ્યુનિસિપાલિટીના ડિટેલ્સની અંદર હાર્ડલી 2500 થી 4000 ખર્ચો થતો હોય છે, ડિપેન્ડિંગ ઓન યોર સીએ અને જે તમારા જે આખી પ્રોસેસ કરતા છે એની ઉપરથી. જો તમારો એકવાર નંબર જીએસટી નંબર રજીસ્ટર થઈ જાય સીએ પાસે જઈને કે પછી તમારા જે બી થર્ડ પાર્ટી એજન્ટ છે જે જીએસટી નંબર તમને બનાવી આપે છે, એના પછી તમારા પાન કાર્ડ માટે તમારે પરમનન્ટ બેંક એકાઉન્ટ નંબર જે બનાવવો પડે એ તમારી જે જીએસટી નંબર છે તમારા બેંકમાં લઈને જવાનો, અને બેંકમાં તમે જાઓ એટલે તમારું રજીસ્ટ્રેશન જે છે બેંકનું એ લોકો કરી આપે જીએસટી નંબર જોઈને. તમારું ટેક્સ ડોક્યુમેન્ટ કદાચ એ માંગી શકે, તમારી શોપ કે એવું કંઈ હોય તો એ લોકો પૂછશે. અને ડાયરેક્ટરના જે બી જો તમારી ફોર્મ છે તો ફોર્મની અંદર એ લોકો તમને જે ડિટેલ છે એ લોકો તમારી માંગશે. અચ્છા, હા, ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ ઉપરથી જીએસટી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકીએ છીએ. અચ્છા, હવે એવું છે કે જ્યારે તમે જીએસટી માટે રજીસ્ટ્રેશન કરવા જાઓ તો ઘણી વખત એવું છે કે તમે જાતે કરો. હવે આઈફોન મિલ્ટન જે છે એ ફરીથી એડમિટ થયા છે, હું એમને એડમિટ કરું છું અહીંયા. ઓકે, હવે એવું છે કે તમે જીએસટી રજીસ્ટ્રેશન કરો અને જીએસટી એપ્લિકેશન માટે જાઓ, એના પછી તમે આખી પ્રોસેસ કરો પાન કાર્ડ સુધીની. બેંક એકાઉન્ટમાંથી તમારે જે બેંક એકાઉન્ટ ખુલી જાય એના માટે તમારે 10,000 રૂપિયા બેંકમાં ડિપોઝિટ કરવા પડતા હોય છે. એ એકાઉન્ટ પોતાનું એક ટ્રેડિંગ એકાઉન્ટ ચાલુ કરવા માટે. એ આટલી વસ્તુ ચાલુ થઈ જાય પછી જ તમે બિઝનેસની અંદર આગળ વધી શકો. એટલે એલએલસી એક વસ્તુ પૂછવી છે આજે તમે ટ્રેડિંગ એકાઉન્ટ કીધું, એ બેંકનું કરંટ એકાઉન્ટ જે કહેવાય બિઝનેસ રાખતું પ્રોફેશનલ તે? હા, એ જ. ઓકે, એટલે ડીમેટ એકાઉન્ટ નહીં, ડીમેટ એકાઉન્ટ આખી અલગ વસ્તુ છે. આજે હું તમને વાત કરું છું એ આખું તમે કરંટ એકાઉન્ટ જે ખોલાવો બેંકમાં જઈને એ. ઓકે, હવે હેલો. હાજી સર. હા સુમિતભાઈ, બીજું એક ડાઉટ છે. તમે હમણાં કીધું કે જીએસટી નંબર જોઈએ ફોર્મનો, તો ફોર્મનો જીએસટી નંબર હોય પછી ફોર્મનું પાન કાર્ડ પણ ફોર્મનું જ જોઈએ કે આપણું પર્સનલ ચાલે? અચ્છા, ગુડ ક્વેશ્ચન. ફોર્મનું મોસ્ટલી પાન કાર્ડ જે છે એની જરૂર પડતી નથી. તમારે પોતાનું પાન કાર્ડ આપો તો ચાલી જતું હોય છે. પણ બને ત્યાં સુધી જો તમારે એલએલસી, એલએલપી કે લિમિટેડ કંપની હોય તો તમારે પોતાની કંપનીનું પાન કાર્ડ આપવું જરૂરિયાત છે. એમાં એ લોકો એ લેશે, એના સિવાય જવા દેશે નહીં. અને બીજી એક વસ્તુ એ છે કે તમારી પોતાની ફર્મ હોય અને તમારે ફ્લિપકાર્ટમાં કે એમેઝોનમાં રજીસ્ટર થવું હોય ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે તમારો ટ્રેડમાર્ક રજીસ્ટર છે કે નહીં. ઘણી જગ્યાએ એવું થાય છે કે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર તમારું ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન પણ માંગતા હોય છે. એટલે તમારો લોગો જે હોય પોતાનો કંપનીનો લોગો એ રજીસ્ટર કરવો પડે. અને એના માટે જો તમે એમએસએમઈ લીધેલું હોય એટલે માઇક્રો એન્ડ મિની જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનું સર્ટિફિકેટ લીધેલું હોય તો તમને એની અંદર લોગો ટ્રેડમાર્ક કરવામાં સસ્તું પડે. તમને લગભગ 9,000ની જગ્યાએ 4,999 જેવો ચાર્જ લાગતો હોય છે. અને જો માઇક્રો સ્કેલ ઇન્ડસ્ટ્રી હોય તો તમને લોગો અને ટ્રેડમાર્ક બનાવવામાં સસ્તું પડે. અધરવાઇઝ એને 9,000 10,000 સમથિંગ ચાર્જ થતો હોય છે. એટલે તમે જ્યારે એમેઝોન પર લિસ્ટિંગ કરવા જાઓ તો તમારું ફર્મ હોય એ જરૂરી છે. ફર્મ વધારે સારી રહે છે રેધર ધેન એલએલસી, એલએલપી અને પ્રાઇવેટ લિમિટેડ કંપની. આ ત્રણની અંદર થોડુંક જે લીગલ લોસ છે એ થોડા સ્ટ્રિક્ટ છે. આની અંદર તમારે દરેક વસ્તુનું ડિટેલ ભરવી પડતી હોય છે. અને બીજી વસ્તુ, જીએસટી તમે રજીસ્ટર કરાવો એટલે સૌથી મોટો પ્રશ્ન શું થાય કે તમારે મંથલી જે જીએસટી રિટર્ન છે એ ફાઇલ કરવું પડે. પછી એ નીલ રિટર્ન હોય, તમારે કોઈ બિઝનેસ નથી થયો, તમે ઓનલાઈન પ્રોડક્ટ મૂકી પણ વેચાય નહીં, એ ગમે તે હોય, પણ તમારે એની અંદર તમારે જે નીલ રિટર્ન છે એ જીએસટી પોર્ટલમાં જઈને 10 તારીખે કે 20 તારીખે જે પ્રમાણે ગવર્મેન્ટની ડેટ હોય છે એ ભરવું પડતું હોય છે. અને એનો કોસ્ટ બી તમને 4,900 થી લઈને 10,000 સુધી એન્યુઅલ થતો હોય છે. કારણ કે તમારે ડિટેલ જીએસટી ઓડિટ બી ભરવું પડે. જીએસટીબી 3 જે છે ફોર્મ એ રેગ્યુલર ભરવું પડે. સ્મિતભાઈ, હાજી. હા, તો આ જે ટ્રેડમાર્ક લેવા માટે જો આપણે પહેલા ઉદ્યોગ આધાર સર્ટિફિકેટ લીધેલું હોય
જેને MSME કહેવામાં આવે છે. જી જી તો ટ્રેડમાર્ક ની અંદર જે આપણો રજીસ્ટ્રેશનનો ખર્ચો હોય છે એની અંદર કિંમત ઓછી આવે છે, આપણે ઓછા પૈસા ભરવા પડે છે. જી 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 ઓછા ભરવા પડે છે. યા એટલે કે 2000 રૂપિયા કે એક આઈટમ ઉપર કઈ 1000 કે 2000 રૂપિયા આપણે ઓછા ભરવા પડે છે જો ઉદ્યોગ આધાર આપણી પાસે હોય તો. હા, ઉદ્યોગ આધાર હોય તો તમને જે ગવર્મેન્ટની સ્કીમ હોય એ પ્રમાણે તમને જો તમારી કઈ ટાઈપની ઇન્ડસ્ટ્રી સ્કેલ છે એટલે એમાં ABCD ગ્રેડ હોય છે. એટલે સપોઝ તમે માઇક્રો ઇન્ડસ્ટ્રીમાં આવતા હોય ડી કંપનીમાં જો તમે ડી ગ્રેડ ફર્મ બનાવી હોય તો તમને સહેલાઈથી તમને એમાં ફાયદો મળી જાય. 3 પ્રકાર છે ઉદ્યોગ આધારમાં: માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ. જી જી MSME. હા, માઇક્રો જે હોય છે MSME અને સ્મોલ જે હોય છે એની અંદર વધારે ફાયદો છે. અને એમાં કેવું છે કે તમારે એની જે તમારી જે લીગલ ડોક્યુમેન્ટ્સ હોય છે એના MSME ના એ તમારી સર્ટિફિકેટ પ્રમાણે તમને એ લોકો આપે છે. એટલે તમે જ્યારે રજીસ્ટ્રેશન કરવા જાઓ ટ્રેડમાર્ક માટે ત્યારે તમારે તમારા CA કે એને કહેવું પડે કે મારી પાસે MSME નું સર્ટિફિકેટ છે, એ પ્રમાણે 40% થાય છે, 50% થાય છે, 30% થાય છે, કઈ રીતનું થાય છે એ તમને ગાઈડ કરશે. કારણ કે એમાં ઘણી બધી મારે એક બીજો પ્રશ્ન પૂછવો છે કે તમે તો MSME ને વધારે પ્રિફરેબલ કહો છો ઇન કમ્પેર ઓફ LLC, LLP અથવા લિમિટેડ, બરાબર ને? હા, એટલે MSME કેવું છે કે તમે ઉદ્યોગ આધાર લઈ લો. ઉદ્યોગ આધાર એટલે એક ટાઈપનું આધાર કાઢો છો ઉદ્યોગનું. LLC અને LLP હોય પણ MSME નું સર્ટિફિકેટ તમે સાથે લઈ શકો. હવે MSME સર્ટિફિકેટ સાથે હોય છે સ્મિતભાઈ હવે છે ને આ બહુ ખોટી ધારણા છે કે MSME નું સર્ટિફિકેટ એ બીજા ઉદ્યોગો જ લઈ શકે અને LLC કે એવા ના લઈ શકે. ખરેખર તો એની સ્મોલની ડેફિનેશન, મીડિયમની ડેફિનેશન એ અમુક કરોડ રૂપિયાનું ટર્નઓવર હોય ને ત્યાં સુધીની હોય. હવે LLC અને લિમિટેડ અને પ્રાઇવેટ લિમિટેડ ને પ્રોપ્રાઇટરશીપ કે પાર્ટનરશીપ એ તમારું કંપનીનું બંધારણ. એટલે બંધારણને તમારા MSME રજીસ્ટ્રેશન સાથે કોઈ લેવા દેવા નથી. તમે LLC કંપની પણ MSME માં રજીસ્ટર કરાવી શકો છો. ઓકે. હું એક્ઝેક્ટલી આ જ વસ્તુ કહેતો હતો કે તમે MSME સર્ટિફિકેટ પ્રાઇવેટ લિમિટેડ હોય તો પણ લઈ શકો છો. તમે જ્યારે કંપની રજીસ્ટર કરો ત્યારે એ જરૂરી છે. અને એ બી ડિપેન્ડ કરે છે કે તમે કઈ ટાઈપનું ટર્નઓવર છે, કે પછી તમે પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરો છો કે પછી પ્રોડક્ટ સેલ કરો છો અથવા રીસેલ કરો છો, એ આખું એની અંદર ક્રાઇટેરિયા આપવામાં આવે છે. હવે ગ્રો એન્ડ એક્સપેન્ડ યોર બિઝનેસ, જે તમને વાત કરી કે એક્ટિવ બેંક એકાઉન્ટ હોય એ જરૂરી છે અને ઓનલાઈન બેન્કિંગ હોય તો વધારે સારું. કારણ કે જ્યારે તમે Amazon પર ઓનલાઈન સેલ કરવા જાઓ ત્યારે તમારી પાસે ઓનલાઈન બેંક એકાઉન્ટ હોવું એ વધારે અગત્યનું છે. તમે ઓનલાઈન બેંક એકાઉન્ટમાં જાઓ અને પછી એની જો રજીસ્ટર કરીને સ્ટાર્ટ કરો ત્યારે તમારું ઇઝીલી લિંકઅપ બધું થઈ જતું હોય છે અને તમે ઓનલાઈન પાસવર્ડ પંચ કરીને એને ચાલુ કરી શકો. આની સાથે એવું છે કે તમારે એમેઝોનની અંદર પોતાની સર્વિસને પ્રમોટ કરવી છે અને તમારે જાહેરાત કરવી છે એમેઝોન પર વધારે પેઇડ જાહેરાત કરવી છે, અથવા એમેઝોન પ્રાઇમની એક વધારેની સર્વિસ આવે છે જેમાં તમે મેન્યુફેક્ચર કરતા હો તો તમે તમારા પ્રોડક્ટને એમેઝોન પ્રાઇમની અંદર રજીસ્ટર થઈને બધા એમને સ્ટોક કરવા આપી દો અને એમેઝોન પોતે એ પ્રોડક્ટને સેલ કરીને આપે. એ ટાઈપની બી એક સર્વિસ હોય છે. ત્યારે તમે એમને જે પેમેન્ટ આપવું હોય એમેઝોન માટે તો એના માટે તમે ઓનલાઈન એકાઉન્ટ રાખેલું હોય તો વધારે સારું. અચ્છા, આના સિવાય એમેઝોનમાં સર્વિસની એક ખાસિયત એ છે કે તમે ગ્લોબલી પ્રોડક્ટને સેલ કરી શકો છો. અત્યારે આપણે ડોમેસ્ટિક પર જઈશું પણ હું તમને એપમાં એક ઇન્ફોર્મેશન આપી દઉં કે 180 કન્ટ્રીની અંદર તમે પ્રોડક્ટને સેલ કરી શકો. હવે સેલર એકાઉન્ટ તમે કઈ રીતે બનાવશો? આપણે મેઇન જે મીટિંગ માટે આપણે ભેગા થયા છે એ પ્રોડક્ટ આવી જાય કે આપણે શોર્ટ ટાઈમમાં શીખી લઈએ કે એમેઝોન પર કઈ રીતે રજીસ્ટ્રેશન કરશો. કદાચ આપણો જે ટાઈમ છે એ 10-15 મિનિટ આગળ થશે. હું પહેલાથી કહી દઉં કે કદાચ કોઈને એવું હોય ઓબ્જેક્શન હોય તો પછી આપણે બાકીનું સેશન કાલે રાખી શકીશું. અત્યારે હું બને એટલો 7:30 સુધીમાં આ બાકીનું જે છે એ પતાવવાનો પ્રયત્ન કરું છું.
પછી બાકીનું સેશન આપણે કાલ માટે સ્કેડ્યુલ કરીશું. હાઉ ટુ ક્રિએટ સેલર એકાઉન્ટ અને એમેઝોન. હવે પ્રશ્ન એ થાય છે કે એમેઝોનનું પ્રોડક્ટ લિસ્ટિંગ ને સેલિંગ કઈ રીતે કરી શકીએ. તો એમેઝોન છે એ ઘણી મોટી કંપની છે, એનું બિઝનેસ એન્ટિટી નામ જે છે એ બહુ સારું છે. તમે બિઝનેસ એન્ટિટી નેમ જે છે તમારું પહેલાથી નક્કી કરેલું હોય, તમારી પ્રોપ્રાઇટરશિપ ફર્મ કે પછી કંપની છે એનું તમારી પાસે સર્ટિફિકેટ હોય તો તમે એમેઝોન પર લિસ્ટ કરવામાં તમને કોઈ પ્રોબ્લેમ નડે નહીં. એટલે બેંક એકાઉન્ટ બની ગયું હોય, તમારું જીએસટી રજીસ્ટ્રેશન થઈ ગયું હોય એટલે એનો અર્થ એવો થયો કે તમારા બિઝનેસ એન્ટિટી એ રજીસ્ટર્ડ છે. કારણ કે બેંક એકાઉન્ટ અને જીએસટી એ વસ્તુનું પ્રમાણ છે કે તમારી બિઝનેસ એન્ટિટી જે છે એ રજીસ્ટર્ડ છે. હવે અહીંયા આપણે એ જોઈશું કે રજીસ્ટર કરતા પહેલા હવે તમારે એલએલપી હોય કે પછી 1% કંપની હોય કે પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય તો તમારે એના ડોક્યુમેન્ટ સ્કેન કરીને અથવા એમેઝોનમાં લોગિન કરો, તમે રજીસ્ટ્રેશન કરો તો એની અંદર સબમિટ કરવાના રહે છે. એટલે સૌથી પહેલા આપણે જોઈશું સેલર સેન્ટ્રલ amazon.in એટલે કે ઇન્ડિયાના સેલર સેન્ટ્રલ પોર્ટલની ઉપર, જેમાં આપણે રજીસ્ટર કરીશું અને રજીસ્ટ્રેશન કરીને પછી આપણે બધી ડિટેલ એમાં ફિલઅપ કરીશું. હવે કઈ ડિટેલની એમાં જરૂરિયાત હોય છે આપણે જોઈ લઈએ. અહીંયા તમારો એડ્રેસ, ફોન નંબર તમારી પાસે હોવો જોઈએ, જીએસટી રજીસ્ટ્રેશન નંબર હોવો જોઈએ, બેંક એકાઉન્ટ હોવું જોઈએ, બેંક એકાઉન્ટના હોલ્ડરનું નામ, બેંક એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ, એકાઉન્ટ ટાઈપ તમારી પાસે હોવો જોઈએ. આટલી વસ્તુ હોય તો તમે એની અંદર તમે ડિટેલ ફિલઅપ કરીને તમારું જે સેલર સેન્ટ્રલનું એકાઉન્ટ છે એની અંદર તમે ડિટેલ ફિલ કરીને સ્ટાર્ટ કરી શકો છો. કેવું દેખાશે હું તમને અહીંયા બતાવી દઉં. તમે ત્યારે વેબસાઇટ પર જાઓ એમેઝોન ઇન્ડિયાની, ત્યારે આવી દેખાશે આ ટાઈપની. reach hundreds of millions of Amazon customers worldwide. એની અંદર જઈને તમે સાઇન ઇન પર ક્લિક કરો. અહીંયા જે સાઇન ઇન આપેલું છે ત્યાં ક્લિક કરો. તો તમે સાઇન ઇન પર ક્લિક કરો એટલે એક્ઝેક્ટલી તમને એની જે સ્ક્રીન છે આવી જોવા મળે. એના પછી તમને લોગિન આઈડી અને પાસવર્ડ પૂછવામાં આવે છે. તમે લોગિન આઈડી અને પાસવર્ડ પર જાઓ, કારણ કે તમે જ્યારે પહેલી વખત રજીસ્ટ્રેશન કરતા હો તો તમારી પાસે લોગિન તો હોવાનું નથી. એટલે તમારે શું કરવું પડે કે તમારે નેક્સ્ટ જે છે એ ક્રિએટ એકાઉન્ટમાં જઈને તમારે જે બેઝિક ઇન્ફોર્મેશન છે એ ફીડ કરવી પડે. તમે પોતાનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસવર્ડ એ ફિલ કરીને તમે કન્ટિન્યુ કરો. પછી તમને તમારો એડ્રેસ જે છે, કંપનીનું એડ્રેસ કે જ્યાં તમે મેલિંગ અથવા તમે ડોક્યુમેન્ટ લેવા ઈચ્છો છો ત્યાં તમે જઈને એ ડિટેલ આખી ભરી શકો છો. ત્યાંથી ફિઝિકલ પોસ્ટ તમારી પાસે આવી જાય. અને બાકીની જે ઇન્ફોર્મેશન છે એની અંદર જેવું મેં તમને કીધું, જીએસટી નંબર અને જે કંપનીની ડિટેલ્સ છે, બિઝનેસ એડ્રેસ, મોબાઈલ ફોન નંબર, ક્રેડિટ કાર્ડ ઇન્ફોર્મેશન એ બધી ભરવી પડતી હોય છે. ઓકે, તો આ જગ્યાએ આપણે સ્ટોપ કરીશું કારણ કે જે ટાઈમ છે એ પૂર્ણ. બાકીનું સેશન કાલે રાખીશું. તમારા બીજા કોઈ ક્વેશ્ચન હોય તો તમે અત્યારે પૂછી શકો છો. આપણે કન્ટિન્યુ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર કાલે કન્ટિન્યુ કરીશું. Thank you, sir. It's very nice. Thank you so much. Thank you so much, સ્મિતભાઈ. સ્મિતભાઈ, તમે પેલું કમિશનનું ના કહ્યું. કમિશનનું સર એ નેક્સ્ટ સ્લાઇડમાં આવશે કારણ કે આપણે રજીસ્ટ્રેશન કરીશું, પ્રોડક્ટ લિસ્ટિંગ કરીશું એટલે સાથે આવશે. ઓકે, થેન્ક યુ. કમિશનમાં સર એની અંદર વેટ તો હોય છે. મેં તમને જેમ કીધું તેમ વેટ તમે જેટલું એડ કરો એની અંદર પ્રોડક્ટ એ પ્રમાણે એનું પ્રાઇસ એ લોકો 10%, 20% જેવું મૂકતા હોય છે. હેલો હેલો Yes. યસ સર. રાજુભાઈ, આ આખું રેકોર્ડ થયેલું છે? હા, આટલો પોર્શન રેકોર્ડ થયેલો જી. તો એ મળી શકે ને? હા, ચોક્કસ મળી શકે. ઓકે ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. પછી કેવું કે આજે જોડાવાનું પછી રેકોર્ડિંગ થાય છે માટે કાલથી ના જોડે પછી છેલ્લે રેકોર્ડિંગ માંગીશું એવું મિત્રો ના કરે માટે ના રાજુભાઈ, એવું નહીં કરીએ. તો
I'm just wondering, do we have time for one or two questions, if anyone has a question? Sure. But if everyone could mute their microphones unless they're talking. Yeah, if we could just have 5 minutes for any questions, if anyone has a question. Okay. Anyone has question? ભાઈ હાજી હાજી ભાઈ હાજી હાજી તમે બોલો, અવાજ કપાય તમારો, બોલો. એટલે હું એમ કહેતો હતો કે હેલો હાજી હાજી બોલો બોલો. ફર્નિચરનું મેન્યુફેક્ચરિંગ છે. બરાબર. હેલો હાજી હાજી બરાબર. અને હું આની અંદર આપણે એમેઝોનમાં જે તમે કહો છો એ પ્રમાણે આપણે કરીએ જી. અને પછી કોઈ પણ ઓર્ડર આવે તો શું આપણે એની પ્રોડક્ટ તૈયાર રાખવી પડે કે પછી ઓર્ડર આવે પછી એ લોકો આપણને ટાઈમિંગ આપતા હોય કે આગળ ટાઈમ પિરિયડમાં તમારે પૂરું કરવાનું કેવી રીતનું? ચોક્કસ એ લોકો તમને ટાઈમ આપે છે આખો. તમે એની અંદર ટાઈમનો એક સ્કોપ હોય છે, 2 દિવસ 3 દિવસ 15 દિવસ સુધી અથવા 15 થી વધારે ઇન્ડસ્ટ્રી પ્રમાણે એ લોકો ટાઈમ આપતા હોય છે. એટલે સપોઝ તમારે મેન્યુફેક્ચરિંગ હોય ને તમારી પાસે રો મટીરિયલ રેડી હોય અને તમે 3 દિવસમાં ડિલિવર કરી શકતા હો તો એ લોકો એક ટાઈમ આપે તમને. એ પ્રમાણે તમારે પ્રોડક્ટ તૈયાર રાખવાની અને એમનો એજન્ટ આવીને એ સામાન જે છે એની સ્લિપની કોપી લે તમારી પાસેથી અને સામાન લઈ જાય. એ આખી પ્રોસેસ અત્યારે જે છે એ અત્યારે અધૂરી છે, એટલે અહીંથી હું આખી ફરીથી સમજાવવાનો છું, એટલે આખા સેશનમાં આપણે લઈશું એને. બીજી એક વસ્તુ કહેતો હતો. જી 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 બોલો. આપણે સપોઝ કે બિઝનેસ કરીએ એમેઝોન સાથે, જી, તો આપણી જેટલી બી અમાઉન્ટ હોય બરોબર જી, ફાઇનાન્શિયલી એની 100% રિસ્પોન્સિબિલિટી એમેઝોનની હોય કે આપણે પોતે હેન્ડલ કરવાનું હોય? અચ્છા, જ્યાંથી એમેઝોન પોતાના હાથમાં લે સામાન ત્યાંથી જવાબદારી એ લોકોની હોય છે. બધી એ લોકોની જે પોલિસી છે એમાં ડોક્યુમેન્ટની અંદર બધું લખેલું હોય છે. એ લોકો વેરીફાઈ કરીને પ્રોડક્ટ લઈ જતા હોય છે. અને જ્યાં સુધી હાજી બોલો બોલો. હા બોલો બોલો. હા, એટલે પ્રોડક્ટ જે માન લો કે એક્ઝામ્પલ આપું તમને કે હું માન લો કોમ્પ્યુટરની કોઈ પ્રોડક્ટ વેચું છું તો માન લો મોનિટર છે કે પછી એનાથી નાનું મારું એક હાર્ડ ડિસ્ક ડ્રાઈવ છે. હાર્ડ ડિસ્ક ડ્રાઈવ હું આપું વ્યક્તિને, જ્યાં સુધી હું ડિલિવર કરું તો મારે બોક્સ પેકિંગ કરીને એનું જે પેકિંગ સ્ટાન્ડર્ડ છે એ આખું મારે વ્યવસ્થિત બનાવી નાખવું પડે અને પછી એ લોકોને સબમિટ કરવું પડે. એમનો માણસ જે છે આવીને લઈ જાય. જ્યારે તમે એક ટાઈમ ફિક્સ કરો એ ટાઈમ પર એ લોકો આવે અને આવીને બિઝનેસ ડેની અંદર પ્રોડક્ટ લઈ જાય. ત્યાં સુધી જવાબદારી મારી છે. એના પછી પ્રોડક્ટ ત્યાં જાય, બરાબર, અને જાય અને પછી કદાચ એવું થાય કસ્ટમરને ના ગમીને પાછી મોકલે અથવા પ્રોડક્ટમાં ફોલ્ટ છે કોઈ બી રીતનો, તો એના માટે એક્સિડન્ટ જે છે એનું પેમેન્ટ બી એમેઝોન કરતું હોય છે. એટલે કે તમે એમેઝોનને એમ કહી શકો કે ટ્રાવેલિંગની અંદર અથવા પાર્સલ જ્યારે મોકલ્યું ત્યારે એની અંદર મને પ્રોડક્ટ જે છે એને નુકસાન થયું છે ત્યારે એ લોકો એના બેનિફિટ્સ આપતા હોય છે. એટલે પ્રોડક્ટ બેઝ હોય છે ઘણી જગ્યાએ કે કઈ પ્રોડક્ટ છે. હવે તમારી પેકેજિંગની પ્રોડક્ટ હોય ને એ કદાચ ફોલ્ટી નીકળે અથવા એમના સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે પ્રોપર ના નીકળે તો એ લોકો તમારી સાથે સામેથી એમનો એજન્ટ જે છે એ વાત કરતો હોય છે. અને બીજી એક વાત, જી જી, કે સપોઝ કોઈ પણ આપણને ઓર્ડર મળી રહ્યો છે બરાબર, નાનો હોય બલ્કમાં હોય કે ગમે તે રીતનું હોય, તો શું આપણને એના એમેઝોન થ્રુ આપણને એડવાન્સ મળે? હા, એટલે ઓર્ડર તમને કેવી રીતે આવે? તમારી પાસે છે ને એમનું એક પોર્ટલનું લોગિન હોય છે. હવે સપોઝ તમને એ લોકો એજન્ટ જે છે તમારી સાથે જે વાત કરતો હોય એ તમને આખી ડિટેલ આપે કે તમારી પ્રોડક્ટ આટલી લિસ્ટ થઈ ગઈ છે, તમે ઇન્વેન્ટરી ચડાવી દીધી અને તમે લિસ્ટ કરી દીધી પ્રોડક્ટને અને એક્ટિવ થઈ ગઈ. એનું પ્રોડક્ટ એક્ટિવેટ થાય એટલે જેટલી તમારી પ્રોડક્ટ એક્ટિવ છે 30, 40, 50, 60 એ પ્રમાણે જ તમને ઓર્ડર આવતો હોય છે. એટલે તમારી ઇન્વેન્ટરીમાં જો 30 પ્રોડક્ટ છે તો તમને ઓર્ડર આવશે. 30 થી વધારે પ્રોડક્ટ નથી તો તમારે ક્વોન્ટિટી એમાં આપવી પડતી હોય છે કે તમે ના સ્મિતભાઈ એમનું કહેવું એમ છે કે એમેઝોન માંથી ઓર્ડર મળે તો જોડે એડવાન્સ પેમેન્ટ મળે એમ પૂછે છે. અચ્છા, એડવાન્સ પેમેન્ટ નથી આપતા એ લોકો. એડવાન્સ પેમેન્ટ નથી હોતું. એમનું પેમેન્ટની સાયકલ બી હોય છે કે 21 થી 25 દિવસ પછી એ લોકો પેમેન્ટ આપતા હોય છે. પ્રોડક્ટ ડિલિવર થઈ જાય, એનું ઇનવોઇસ જનરેટ થાય, એની રિસિપ્ટ કપાઈ જાય
પ્રોડક્ટને માટે સેટિસ્ફેક્શન કસ્ટમરનો રિપ્લાય જાય કે હા હું સેટિસ્ફાઈડ છું, અથવા એ લોકોને પૂછી લેતા હોય છે ઘણી વખતે, અથવા નથી પૂછતા, તો પ્રોડક્ટ ડિલિવર થઈ ગઈ ને કોઈ 15 દિવસ સુધી કઈ રિવ્યુ ના આવ્યો તો 15 દિવસ પછી 21મા દિવસે તમારી જે પેમેન્ટ છે એ રિલીઝ થતી હોય છે ને તમારા બેંક એકાઉન્ટમાં આવતી હોય છે. એ પહેલા એ લોકો તમને નોટિફાઈ કરતા હોય છે. એની ટ્રાન્સપોર્ટેશન ને એ બધી રિસ્પોન્સિબિલિટી એમની હોય કે આપણી હોય? સોરી, ટ્રાન્સપોર્ટેશન ની જે રિસ્પોન્સિબિલિટી હોય અચ્છા, એમની હોય કે આપણી? પ્રોડક્ટની ઉપર ડિપેન્ડ કરે છે. એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે 17 થી 15 થી 18 કિલો એમની જે એક વજનની કેટેગરી છે કે આટલી વજન સુધીની પ્રોડક્ટ હોય પેકેજિંગ સાથેની, તો એનો જે છે એ ટ્રાન્સપોર્ટની જવાબદારી એ લોકો ઇઝી શિપમેન્ટમાં તમે રજીસ્ટર કરો તો અમુક ચાર્જીસ સાથે એ લોકો પહોંચાડી આપે છે. તો જો એનાથી વધારે હોય, તમારી હેવી પ્રોડક્ટ છે તો તમારે પોતે શિપ કરવું પડતું હોય છે ને કુરિયર સર્વિસ સાથે એ લોકોનો ટાઈપ કરવું પડતું હોય છે, અથવા તમે એમેઝોન પ્રાઇમમાં જોઈન થાવ અને પ્રોડક્ટ તમે મોકલી આપો તો એ લોકો સેલ કરી આપતા હોય છે. મારું પોતાનું ઓફિસ ફર્નિચર, સ્કૂલ ફર્નિચર અને હોસ્પિટલ ફર્નિચર અને કિચન એક્વિપમેન્ટ જે ખરું ને જી, એનું મેન્યુફેક્ચરિંગ છે વટવા જીઆઈડીસી માં. જી 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 જી, એટલે હું તમને આ બધું પૂછી રહ્યો છું. ચોક્કસ. પછી કેવું કે એટલે જોયા પછી આ બધું ઇસ્યુઝ ઉભા થયા એના કરતા પહેલા પૂછે એમ. જી જી જી, એટલે એ ઉપયોગી રહેશે. હા જી, આપણે બિલિંગ એમેઝોન જ કરવાનું, પાર્ટીને નહીં કરવાનું, એવું રહ્યું ને? એમેઝોનનું બિલિંગ આખું સ્પેસિફિક હોય છે, ઓનલાઈન બેન્કિંગ સાથે અટેચ હોય છે. એટલે તમારી પ્રોડક્ટ ડિસ્પેચ થાય, તમારે ત્યાંથી નીકળી જાય અને પહોંચે ને એનું રિસિપ્ટ જનરેટ થાય ત્યાં સુધીની પ્રોસેસમાં આખી જે ડિટેલ છે એ લોકો મેન્ટેન કરતા હોય છે. અને તમારે જ્યારે ઇન્વોઇસ જનરેટ થઈને જે પેમેન્ટ આવે 21મા દિવસે કે 22મા દિવસે, ત્યારે બી એ લોકો એ ડિટેલને આખી મેન્ટેન કરતા હોય છે. એટલે આખું ઓનલાઈન જ ઇન્વેન્ટરી તમે જોઈ શકો કે મારી અત્યારે 25 પ્રોડક્ટ ગઈ છે, એ 100 પ્રોડક્ટ ગઈ છે કે 200 ગઈ છે, અને એની સામે મને આટલી રેવન્યુ આટલા દિવસમાં આવવાની છે. અથવા કોઈક કેસમાં એવું થાય કે તમારી પ્રોડક્ટ સારી ના આવી, ટ્રાન્સપોર્ટેશનમાં તૂટી ગઈ અને એ કમ્પ્લેન થઈ અને કમ્પ્લેન થઈને પાછી આવી, તો એના માટે બી તમને એની જે નોટ છે ડિટેલ, ક્રેડિટ નોટ કે ડેબિટ નોટ જે બી હોય છે એ તમને મળી જતી હોય. ઓકે, બીજો કોઈ ક્વેશ્ચન આના સિવાય? Okay, any question? Shall we ask? We have Pastor Reverend Stanley here. So, would you like to close in prayer for us, Stanley Bay? Stanley, are you there? You'll have to unmute your microphone. Raman bhai, Stanley is from Behrampura. Stanley, प्रार्थना कराओ. Okay, now this Shailin. Shailin. મ્યુટ છે તમે લગભગ. હેલો, Please pray. હા સંભળાય છે ને હવે? જી જી સંભળાવું છું. હા, ઓકે, પ્રાર્થના કરીએ. જીવન અમારા સ્વામી, અમે તમારી પાસે આવ્યા છે, તમારો આભાર માનીએ છીએ તમારી કૃપા દયા મહેરબાનીના માટે. તમે રોજ અમારા માટે નવા કરો છો, એના માટે તમારી સ્તુતિ આરાધના કરીએ છીએ. તમે જીવન પરમેશ્વર છો, અમારા જીવનમાં રસ લો છો, અમને પ્રેમ કરો છો, અમારી સંભાળ લો છો, એના માટે આભાર માનીએ છીએ. પ્રભુ, આ ટેકનોલોજીની ઉત્તમ વ્યવસ્થા દ્વારા તમે અમને એકત્ર કરો છો અને પ્રભુ જુદી જુદી રીતના અદ્ભુત રીતના પ્રભુ બિઝનેસના
કઈ રીતના આગળ વધવું અને પ્રભુ એ સર્વ બાબતે તમે અમને કૃપા આપો છો એના માટે આભાર માનીએ છીએ. અમને સારા લીડર્સ આપ્યા છે એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. ઉત્તમ જ્ઞાનથી પ્રભુ તમે અમારા લીડર્સને તમે ભરપૂર કર્યા છે અને શેર કરવાની ઉત્તમ તકો પ્રભુ આ ટેકનોલોજી દ્વારા તમે પૂરી પાડી છે એના માટે આભાર માનીએ છીએ. અમારી પ્રાર્થના છે પ્રભુ આ જગ્યાએ આ સ્થળે પ્રભુજી તમે તમારી ખાસ કૃપા વહેતી કરો અને પ્રભુ આ જ્ઞાન એ વહેંચવામાં આવે છે આવનાર સમયની અંદર પ્રભુ એને ઇમ્પ્લિમેન્ટેડ થયેલું જોઈ શકીએ અને પ્રભુ તમારો મહિમા થયેલો જોઈ શકીએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આ સમયને પ્રભુ અમે ખાસ તમારા હાથમાં મૂકીએ છીએ. જે ગંભીર સમય છે એમાં પ્રભુજી અમે ખાસ તમારી કૃપા માંગીએ છીએ. જેઓ પીડિત છે એમને તમારો સ્પર્શ ને સાજાપણું આપો પ્રભુ. વધારે આ ચેપ વધારે ફેલાય નહીં અને કંટ્રોલમાં રહે એ માટે પ્રભુ લોકોને તમે ખાસ સેલ્ફ ડિસિપ્લિનમાં રહેવાને માટે કૃપા આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા બધા લીડર્સને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. રામન સાહેબને માટે પણ પ્રભુ અમે તમારો ખાસ આભાર માનીએ છીએ. સર્વ બાબતોને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ આરાધના કરીએ છીએ. કાલના સેશન સુધી તમે અમને સાચવો સંભાળો અને નવા સેશન્સ માટે તમે અમને તૈયાર કરો. તમારા જ્ઞાનથી અને ડાપણથી પ્રભુજી લીડર્સને ભરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારી પ્રાર્થના અમારા તારનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમેન. Hello. Hello. Okay, so thank you, everyone. Thank you, Smith. Thank you, sir. Thank you so much. Thank you, Joseph. Thank you. Thank you. Bye-bye. Thank you, everybody. Thank you. Thank you. શરૂઆત સરસ કરી તમે. થેન્ક યુ. શરૂઆત સરસ કરી તમે. થેન્ક યુ. Oh, you're welcome. Yeah. Okay, bye Raju. Yeah, bye.